આજે તો આપડા ભાઈબંધ ને દીબી નાખ્યો આપણે. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આપણે આજે નીકળ્યા છે કઈક જવા માટે. ભાઈબંધ ગાડી લઈને આવ્યો, એની સાથે નીકળી ગયા છે. આપણે જિંદગીના તો લોડા લાગી ગયેલા છે, પણ તમે કઈક સપોર્ટ કરો તો આપણે કઈક કરીએ લાઈફમાં. તો આપણે ચાલ્યા છે કઈક જવા માટે, જંગલમાં જવા માટે, કેમ કે ત્યાં જવાની આપણને કઈક ચૂલ છે, જેના માટે આપણે જઈએ છીએ. ખેર પછી આપણે મારી લીધી બુલેટ વાળાની સાઈડ. હા, એ પણ આપડા ભાઈબંધ જ હતા, એટલે ખુશી ખુશીથી મારવા દીધી સાઈડ. પણ પાછા આપડી આગળ થઈ જાય એટલે પછી આપણને પાછી રીસ તો સડવાની નહીં મેં, કારણ કે આપણી જોડે સ્પ્લેન્ડર છે. પછી પાછા આપણે ધીમા રહીને પાછા સાઈડ માં લીધી એમની. પછી તો કોઈ ખુશીનો ઠેકાણો નહીં રહ્યો. પણ આગળ જતા ભાઈબંધ ની ખુશી વધારે વાર ટકીને રહી, કારણ કે બુલેટ ના હીજી ઘેર, એટલે એને જક મારાઈને આપણી જોડે આવવા પડ્યું પહોંચો. પછી જોયા આપણે પાણીની ટાંકી પર છોકરા હજી કઈક કરતેલા, પણ આપણને કઈ ખબર નહીં પડી. એમને આપણે ઇગ્નોર મારીને નીકળે આપણે આગળ જવા માટે. જંગલમાં જતા ભાઈબંધ કે મારે ગપ્પા ગોળી રમવી છે, તો એને આપણે ધોવાનું ચાલુ કર્યું, કારણ કે હું છોરા છોરા કઈથી ગપ્પા ગોળી રમવા યાર. ખેર પછી આપણે જંગલમાં આટો મારી નીકળ્યા પાછા ઘરે આવવા માટે, કારણ કે આમનું દિમાગ કંઈક બીજું જ વિચારતેલું. એટલે પછી લઈ લીધી રસ્તામાં જઈને શાકભાજી ને સાથમાં એક કેળું ખાતા ખાતા આપણે નીકળ્યા પાછા ઘરે આવવા માટે. અને પછી આપણે આવતા રહ્યા ઘરે. તો મળીએ પાછા નવા વ્લોગમાં. બાય બાય.